हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः स्तुष्ट्वांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो गुरुभ्यः। विश्वन्दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवो भूतं यथा निद्रया। यः साक्षात् गुरुदेवबोधसमये स्वात्मानमेवाद्वयम्, तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ नमः श्री परमहंसास्वादिक चरणकालचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संविदा तं हृदीहमहं भजे। विश्वसहस्रविसर्गानि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं नाम
पादयोस्तव जायते तथा कुरुस्व देवेश नाथस्त्वं नो यतः प्रभो नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तं नमामि हरिं परम् जन्माद्यस्य यतोऽन्वयादिश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्म यदानि आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृगां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च अच्युतानन्द गोविन्द नामोच्चारण भेषजा नश्यन्ति सकला रोगाः सत्यं सत्यं वदाम्यहम् अङ्गनामङ्गनामन्तरे माधवो माधवं माधवं चान्तरेणाङ्गना इत्थमाकल्पिते मण्डले मध्यगः सञ्जगो वेणुना देवकी नन्दनः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोषात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। પુરાણ ગ્રંથોની એક વિશેષતા, એક વક્તા અને એક શ્રોતા, વળી પાછા એની અંદર બીજા વક્તા અને શ્રોતા, વળી પાછા એમાં ત્રીજા વક્તા અને શ્રોતા. એટલે આપણે જયારે શરૂ કર્યું ત્યારે શૌનક અને સૂતજીથી શરૂ. સૂતજીએ કીધું કે આ કથા મેં સનકાદી કુમારો પાસે છે. એટલે સનકાદી કુમાર અને સૂતજી સમજો. મહાભારતમાં એવું જ છે, શ્રોતા વક્તામાં વળી પાછા શ્રોતા વક્તા, વળી પાછા એની અંદર શ્રોતા વક્તા. એટલે મહાત્માના આ 6થા અધ્યાયમાં વળી પાછું પેલા કુમારઃ ઊંચું શરૂ થાય. કુમારઃ ઊંચું એટલે કે આ સનકાદી કુમારો જે સૂતજીને કથા કરી હતી એ કથા. તો અહીંયા ઘડી સનકાદી કુમાર જે છે એ હવે આપણને આ સપ્તાહ વિધિ બતાવે. પહેલી જ વસ્તુ કે છે કે આ સપ્તાહ વિધિ કરવી હોય તો અનેક સહાયક લોકો જોઈએ અને ધન પણ હોવું જોઈએ. પુષ્કળ પ્રમાણમાં ધન અને અનેક સહાયક લોકો હોવા જોઈએ. મહાત્માની સેવા કરવા વાળા પણ હોવા જોઈએ, કથાની વ્યવસ્થા કરવા વાળા પણ હોવા જોઈએ, અને અન્ન ક્ષેત્ર ખોલવામાં આવે એટલે કે ત્યાં પણ સેવકો હોવા જોઈએ. એટલું જ નહીં, દૈવજ્ઞમ તુ સમાયુઃ મુહૂર્તમ પૃચ્છય યત્નતઃ. જ્યોતિષને મુહૂર્ત પૂછીને પછી એ મુહૂર્ત પ્રમાણે એની તારીખ નક્કી કરવાની. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયે. ઘરમાં વિવાહ હોય, લગ્ન હોય અને જેટલો ધનનો ખર્ચો કરીએ એટલો ધનનો ખર્ચો અહીંયા પણ કરવાનો છે. એટલે કે મુહૂર્તમાં કયા કયા છે
કે છે નભસ્ય અશ્વિન માર્ગશીર્ષમ શુચિ નભ. ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ એટલે માગશર, કાર્તક, માગશર, અષાઢ અને શ્રાવણ. શ્રાવણ મહિનો ચાલે. આ 6 મહિનામાં જો કરવામાં આવે તો મોક્ષ પ્રાપ્તિ કરાવનાર છે. મોક્ષ સૂચકા. પણ આપણે આગળ જોઈ લીધું શ્રવણ ભેદ થી ફળ ભેદ થવાનો છે. એટલે આપણે એમાં થાય કે આપણે કથામાં બેઠા અને સપ્તાહ શ્રવણ કર્યું એટલે આપણને શું થવાનું? મોક્ષ મળી જવાનું. એટલું જ નહીં, સહાયાશ્ચ ઇતરે તત્ર કર્તવ્યઃ. અનેક પ્રકારથી ઉત્સાહથી કરવા વાળા લોકોની જરૂર પડે. દેશે દેશે તથા સાયમ વાર્તા પ્રેષ્ય પ્રયત્નતઃ. એટલું જ નહીં, આ કથા જયારે બેસાડવાના હોય ત્યારે દૂર દૂર દેશમાં અનેક લોકોને આ પત્રિકા મોકલવાની, અનેક લોકોને પ્રેમથી આમંત્રણ આપવાનું. જેમ લગ્નમાં આપણે કંકોત્રી મોકલીએ અને બધાને આમંત્રણ આપીએ, એ જ પ્રકારથી બધાને શું કરવાનું? આમંત્રણ આપવાનું, આગ્રહ કરવાનો છે, વિનંતી કરવાની. સપ્તાહ કથા શ્રવણ માટે અવશ્ય પધારજો. અને ફક્ત સગાવાળાને એમ નહીં, સ્ત્રીયઃ શુદ્રાદયશ્ચ તેષાં ભોગઃ યતો ભવે. આ બધાને બોલાવવાના. શુદ્ર હોય, સ્ત્રી હોય, ચાંડાલ હોય, બધાને પ્રેમથી આમંત્રણ આપવાનું. લગ્નમાં તો આપણે સગાવાળાને બોલાવતા હોય, મિત્ર મંડળને બોલાવતા, પણ અહીંયા તો શું કરવાનું છે? બધાને બોલાવવાના છે. બધાને પ્રેમથી. શુદ્રને ઘરે જઈને પણ એને પત્રિકા આપીને કહેવાનું, ભાગવત સપ્તાહ બેસાડીએ છે, તમે અવશ્ય શ્રવણ કરવા આવજો. સતામ સમાજો ભવિતા સત્તરાર્થમ સુદુર્લભમ અપૂર્વ રસ રૂપેવ કથા ચ અત્ર ભવિષ્યતિ. અને બધાને શું કહેવાનું? સતામ સમાજ ભવિતા. આ તો બહુ દુર્લભ છે કથા. અનેક સંત મહાત્માઓ પણ પધારશે, અનેક સંત મહાત્માઓ આવશે, આ કથાનું શ્રવણ કરવામાં આવશે, કીર્તન કરવામાં આવશે. આ અવશ્ય પધારજો. આ સપ્તાહ એ દુર્લભ વસ્તુ છે. શ્રી ભાગવત પીયુષ પાનાય રસલંપટાઃ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાઃ. લોકો સ્ત્રી લંપટ હોય, અહીંયા આગળ કયા લંપટ છે? કથા રસ પીયુષ પાનાય રસ લંપટાઃ. આ બધા લંપટ છે, પણ કેવા છે? કથાના રસ માટે છે. આવા બનીને તમે આવજો. ભવંતશ્ચ એટલે શું છે? આવા બનીને તમે આ કથામાં આવજો. આ કથાનું શ્રવણ અવશ્ય કરજો. કોઈ તમને એવું કહે કે ભાઈ અમને ફાવે એમ નથી, તો શું કહેવાય? ન અવકાશ, ધારો કે અવકાશ નથી. કદાચિત દિન માત્રમ તથાપી, એક દિવસ પણ અવશ્ય આવજો. સર્વથા આગમનમ કાર્યમ ક્ષણો અત્ર એવ સુદુર્લભ. આ કથા શ્રવણનું તો એક ક્ષણ માટે પણ જો શ્રવણ કરશો તો પણ એ તમારા માટે કલ્યાણકારી છે. 7 દિવસ નહીં આવો, 6 દિવસ આવો, 6 દિવસ નહીં આવો, 1 દિવસ આવો, 1 દિવસ નહીં અવાય, અડધો દિવસ પણ અવશ્ય તમે આવજો. બધાને આગ્રહ કરવાનો. એવમ આ કારણમ તેષાં કર્તમ વિનયેન ચ. અને બધા ખખડાવીને એટલે કેમ આવ્યો ને? વિનય શું છે? વિનયથી બધાને વાત કરવાની. આગ્રહ કરીએ પણ આપણા આગ્રહમાં પછી પેલી દાદાગીરી આવી જાય. આ સમજવાનું. એટલે એ શું કે છે? વિનય. વિનયથી આગ્રહ, પ્રેમથી આગ્રહ કરવાનો. આગંતુકાનાં સર્વેષાં વાસસ્થાનાનિ કલ્પયે. એટલું જ નહીં, એ જે બધા આવે એ બધાને કહી દેવાનું, તમારી રહેવાની, ખાવા પીવાની કોઈ ચિંતા કરશો નહીં. વાસસ્થાનાની બધી વ્યવસ્થા અમે કરીશું. અને ક્યાં ક્યાં કરી શકાય? તીર્થે વાપી, વને વાપી, ગૃહે વા શ્રવણમ મદન વિશાળા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથાસ્થલમ. કોઈ તીર્થ સ્થાનમાં, વનમાં પણ આ કથા કરી શકાય, ઘરે પણ આ કથા કરી શકાય. એટલું જ નહીં, આ સપ્તાહ બેસાડીએ તો શું કરવાનું? વિશાળ ભૂમિ,
વિશાળ મેદાનમાં એનો મંડપ બનાવવાનો અને ત્યાં કથા માટેની તૈયારી કરવાની. પણ એ વિશાળ જે કથા સ્થળ બનાવવામાં આવે એમાં પણ શું કરવાનું હોય? શોધનમ માર્જનમ ભૂમેર લેપનમ ધાતુ મંડનમ. સીધી સાડી નહીં, એ જમીન કેવી છે આપણને ખબર નથી એટલે પહેલું શું કરવાનું? શોધનમ. એ જમીનની શું કરવાની હોય? શુદ્ધિ. ભૂમિ પૂજન એને કહેવાય. ઘર બનાવવાનું હોય તો ભૂમિ પૂજન કરીએ, ભૂમિ શુદ્ધિ કરીએ. એ જ રીતે અહીંયા પણ આ કથા સ્થળમાં આપણે બધું શોધન કરીએ, માર્જન કરીએ, લેપન કરીએ, કાંકરાઓને બધું દૂર કરી નાખીએ, સુંદર રીતે એને સજાવીએ. ગૃહો ઉપસ્કરમ અધૃત્ય ગૃહો કોણે નિવેશયે. ઘરમાં કરવું હોય તો ઘરની બધી સામગ્રી, ગૃહ કોણ, ઘરની બધી સામગ્રી એક બાજુ પર કરી દેવાની, વિશાળ જગ્યા બનાવી દેવાની. કર્તવ્યો મંડપ પ્રોચૈહિ કદલી ખંડ મંડિતઃ. સુંદર રીતે એ મંડપ બનાવીએ, એમાં કદલી સ્તંભ પ્રવેશમાં મૂકી દઈએ. ફલ પુષ્પ દલૈર્વિશૂર અદ્વિતાનેન વિરાજિતઃ ચતુર્દિક્ષુ ધ્વજારોપઃ બહુ સંપદ વિરાજિતઃ. ચારે દિશામાં ધ્વજા લગાવી દેવાની. પૂર્વમ સપ્તમ લોકાશ્ચ કલ્પનીયઃ સવિસ્તરમ તેષુ વિપ્રવિરક્તાશ્ચ સ્થાપનીયઃ પ્રબોધ્ય. આ મંડપ બનાવવામાં આવે એ મંડપમાં બીજા 7 સ્થાન બનાવવા. બધાને એક જ સ્થાન પર બેસાડવાના હોય નહીં, બીજા 7 ઉર્ધ્વ સ્થાન બનાવવાના. એની કલ્પના કરવાની. આ 7 લોક છે. એ 7 લોકમાં કોને બેસાડવાના છે? વિપ્રાહ વિરક્તાશ્ચ સ્થાપનીયઃ પ્રબોધ્ય છે. જે વિરક્તો છે, સાધુ સંતો છે, વિપ્રો બ્રાહ્મણો છે, એ બધા બ્રાહ્મણોને આ ઊંચા સ્થાન પર બેસાડવાના. એટલું જ નહીં, પ્રબોધ્ય છે. એમને પણ શું કરવાનું? આમંત્રણ આપવાનું, એમને લઈ આવવાના, એમને સ્થાન ગ્રહણ કરાવવાનું, એમની પૂજા કરવાની, એમનો સત્કાર કરવાનો. વક્તુશ્ચાપી તદા દિવ્યમ આસનમ પરિકલ્પયેત. અને વક્તા માટે પણ સરસ મજાનું સુંદર આસન તૈયાર કર. આપણે ભાગ્ય સપ્તાહમાં જોઈએ, સરસ મજાનો મંડપ બનાવ્યો હોય, સરસ મજાનું વક્તા માટેનું પણ શું છે? વ્યાસપીઠ સરસ તૈયાર કરી હોય. પણ એ વ્યાસપીઠ જે છે કેવી હોવી જોઈએ? એટલે કે છે ઉદન્મુખ ભવેદ વક્તા શ્રોતા વૈ પ્રાણમુખસ્તદા. આ બહુ વિશેષ પ્રકારથી છે. ઉદન્મુખ એટલે ઉત્તરમુખી. વક્તુએ ઉત્તરમુખી બેસવાનું અને શ્રોતાઓએ પૂર્વમુખથી બેસવાનું. અથવા તો એ શક્ય નથી તો શું કરવાનું? પ્રાણમુખશ્ચૈવ ભવેદ વક્તા શ્રોતાશ્ચ અંગમુખસ્તદા. શ્રોતા જો પૂર્વ દિશામાં બેઠા હોય, અરે શ્રોતા પૂર્વમુખ કરે, અથવા તો વક્તા શું કરે? શ્રોતા અને વક્તા બંને પૂર્વ મુખમાં બેસે. વિધિ છે આ બધી સપ્તાહની વિધિ છે. સમજ. અથવા પૂર્વ જ્ઞેય પૂજ્ય પૂજક મધ્યતઃ. બંને જણે પૂર્વ મુખથી બેસે. શ્રોતॄણામ આગમે પ્રોક્તઃ દેશ કાલાદિકો વેदैः વિરક્તઃ વૈષ્ણવ વિપ્રઃ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરઃ વક્તા કાર્યો અતિ નિસ્પૃહઃ. આ બહુ મજાની વાત છે. આ વક્તા કેવો હોવો જોઈએ? વક્તા કેવા હોવો જોઈએ? તો એના લક્ષણ છે. પહેલું વિરક્ત. વિરક્ત હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ, વિપ્ર હોવા જોઈએ, વેદ શાસ્ત્ર શુદ્ધિકૃત. ફક્ત ભાગવત ભણ્યા હોય એમ નહીં. આજકાલ તો કોઈ ભાગવતે ભણતું નથી. એટલે મુખ્ય શ્લોક ભણી લીધા હોય, ગોખી નાખ્યા હોય અને પછી શું કરવા? આ વક્તાની એક વિશેષતા બતાવે. દ્રષ્ટાંત કુશળ. એ કેવા હોવા જોઈએ? અનેક દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય. ધીર વક્તા કાર્ય અતિ નિસ્પૃહ. વક્તા કેવા હોવો જોઈએ? અતિ નિસ્પૃહ.
એમને કથા સિવાય અન્ય કોઈમાં કોઈ રુચિ નથી. જો સમજ, વક્તાને જો બીજે રુચિ હોય, વક્તાનો જો પુરુષાર્થ ધર્મ અર્થ કામ હોય, તો પછી શ્રોતાનો મોક્ષ પુરુષાર્થ હોઈ શકે નહીં. સમજ. અને એટલા માટે શું કે છે, વક્તા પણ નિષ્પૃહી છે અને તો પછી શ્રોતા પણ નિષ્પૃહી છે. અનેક ધર્મ વિભ્રાંત શ્રૈના પાખંડવાદિના. એટલું જ નહીં કે કયા કયા પ્રકારના વક્તાને બોલાવવા જોઈએ છે. પાખંડી, આ પાખંડી શબ્દ સમજવાનો. પાખંડ કોને કહેવાય? બહારથી કઈ પ્રગટ કરે અને અંદરથી શું છે, કઈ બીજું જ પ્રગટ કરે. અમારા નવસારીમાં થઈ ગયું, એક સંસ્થા એ લોકોને ગૌશાળા બાંધવાની. ગૌશાળા બાંધવા માટે થઈને કોઈ ભાગવત કથાકારને આમંત્રણ આપ્યું. જઈને મળી આવ્યા, વાતો કરી, કહ્યું કે અમારે ગૌશાળા બાંધવી છે અને એના માટે ભાગવત કથા બેસાડવી છે. એટલે પેલા ભાગવત કથાકાર તો બહુ પ્રેમથી વાતો કરી. હા હા, ગૌશાળા તો બાંધવી જ જોઈએ, ગૌશાળા હોવી જ જોઈએ, અને ગૌ તો કલ્યાણકારી છે. એટલે આ બધા ઉત્સાહમાં આવી ગયા. એટલે એમને થયું કે ચાલો આ મહાત્મા તો શું છે, આપણી ગૌશાળા બાંધી દેશે. પછી મહાત્માએ કીધું કે આટલી આટલી વસ્તુ જરૂર પડશે, ભાગવત કથા બેસાડીએ. એટલે પેલા બ્રાહ્મણોને કથા વાંચન, એટલે કે આ ભાગવતના મૂળ ભાગવતના પારાયણ માટે બેસાડવા પડે. અને દરેક યજમાન જે બનતા હોય એ યજમાન પોતાના એક એક બ્રાહ્મણને બેસાડે, જે એને માટે શું કરતા હોય, કથાનું પારાયણ કરે. એટલે વાત કરી, એટલે એમણે એમની રીતે યજમાનોને બેસાડ્યા અને બ્રાહ્મણો બોલાવ્યા, બ્રાહ્મણો નક્કી કરી, બધું જ કર્યું. એટલે કથાકાર આવ્યા, એમના ભેગા 11 બ્રાહ્મણોને લઈ આવ્યા. આ બિચારા કોઈ તૈયારી કરી નથી, એમને તેમ કથાકાર ને એમની સાથેના તે સંગીતનો વાદ્ય વૃંદ બધું હોય, એટલે એટલી વ્યવસ્થા કરેલી. આપણે 11 બ્રાહ્મણને લઈ આવ્યા અને કીધું કે આ 11 બ્રાહ્મણ માટે વિશેષ વ્યવસ્થા કરો. એ લોકો બેસીને શું કરશે, પારાયણ કરશે. અને આ દરેકને આ પ્રકારની વ્યવસ્થા, દરેકની આટલી દક્ષિણા, આ બધું જ કીધું. હવે કથાને આગલે દિવસે આ બધા આવ્યા, કરવું શું? વળી એક પાછા બધા બ્રાહ્મણોની રહેવાની વ્યવસ્થા કરી, બ્રાહ્મણોને રાખ્યા. જો વિચાર, મને આમંત્રણ આપવા કે માતાજી તમે આવજો. એ વખતે હું ત્યાંથી, હું તો છું ને, હું તો બહાર બીજી જગ્યાએ મારા પ્રવચનો છે, એટલે હું તો આવી શકું. પછી બધું પતી ગયું, પછી પાછા પેલા ભાઈ મળવા મને કે માતાજી બહુ મોટી મુશ્કેલી ઉભી છે. થયું શું? હકીકત કહું, એટલે ભાઈને મોઢામાંથી જે શબ્દ નીકળ્યો ને એ જ હું તમને કહું. મને કે ઝઘડો થઈ ગયો. ભાગવત કથા બેસાડીને ઝઘડો શાનો થવાનો? એટલે માતાજી કહ્યું શું હતું, વાત શું થઈ હતી, નક્કી શું થયું હતું, અને એના બદલે બધું બદલાયું. અને અમને કે ગૌશાળા માટે અમને કઈક દાન મળી જશે, અને બદલે ખિસ્સામાં પૈસા કાઢીને શું કર્યું, આ કથા પૂરી કરી. હજી એક ગૌશાળા બની નથી. આ વાતને 6-8 વર્ષ થઈ ગયા, હજી એક ગૌશાળા બની નથી. આ સમજ. એટલા માટે શું કે છે, પાખંડી વક્તા. તમે જે નક્કી કરો એ પ્રમાણે ચાલો. નક્કી કર્યા પછી તમે તમારી મનમાની કરો, તમે તમારી રીતે ચાલો. આ બરાબર નહીં કહેવાય. એ મહાત્મા પોતાના પુસ્તકો લઈ આવ્યા અને બધા યજમાનને અપાવડાવ્યા, બધા બ્રાહ્મણોને અપાવ્યા, અને એ બધો પુસ્તકોનો ખર્ચો કોને માથે? તો વિચારે સમજ. એટલા માટે લખ્યું છે અનેક ધર્મ વિભ્રાંતા. અનેક ધર્મ વિભ્રાંતા નો શું થયો? આ એક સમજવા જેવી વસ્તુ. આપણા હિન્દુ ધર્મની આ એક મુશ્કેલી છે. આપણે એટલે શું માનીએ, એ ભી ઠીક છે, વો ભી ઠીક છે, આ બરાબર, પેલું બરાબર, સર્વધર્મ સમાન. સર્વધર્મ સમાન કયા ધર્મમાં અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણની વાત કરી છે મને કહો?
વેદ સિવાય ક્યાં ઘડી અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણની વાત? વેદ સિવાય કયા ધર્મમાં અવતારની ચર્ચા? વેદ સિવાય કયા ધર્મમાં બતાવે કે ભગવાને ચોરી કરવા વાળો હોય અને નામે માખણ ચોર પડે? માખણ ચોર પડે એટલું જ નહીં, પેલી માં યશોદા સોટી લઈને પાછળ દોડે. કયા ભગવાનની પાછળ? કયો ધર્મ વાળો દોડે? ભગવાનની પાછળ કોઈ દોડે? કયા ધર્મમાં ભગવાનને દોરડાથી બાંધવામાં આવે? આપણો ભગવાન ક્યાં બંધાયો? નામ પડી ગયું દામોદર. એટલું જ નહીં, ભગવાન પેલા પોર જેવડા આંસુથી રડતા હતા. માં યશોદા લાખમાં સોટી લઈને દોરડે બાંધતા હતા. ભગવાન શું કરતા હતા? કયા ધર્મમાં ભગવાન રડે? મને બતાવો. વિચારી તો જુઓ. કયા ધર્મનો ભગવાન ઉમરા પર લટકતો હતો? ભગવાન પાન ઘૂંટણીએ પડવા માંડ્યું એટલે ભગવાન બહાર જોવા ગયા. કાગડા અને ચકલી આપણે ઉમરા પર ઉભા જોતા. જોવામાં થોડાક નંબર ગયા ને તો ઉમરા પર શું થઈ ગયા? ટીંગાય. થોડીક વાર તો સારું લાગ્યું, પેલો ચકલી પોપટ જોયો, પછી પેલા હાથ પગ શું થઈ ગયા? એટલે ભગવાન જોર જોરથી રડવા લાગ્યા. આ બધી કથા આવશે. કાલે કીધું ને ઇતિહાસ આ સમજવા ઇતિહાસ છે, કલ્પના નથી. અને નારદજી જોવા આવે. નારદજી ને એમ કે ચાલો ભગવાનની લીલા જો. તો ભગવાન રડતા હતા. એટલે નારદજી કે આ ત્રિભુવન નો સ્વામી આ બધાને માયાના ચક્કરમાં નાખવા વાળો શું છે? યશોદાના ઉમરા પર ટીંગાઈ જોઈને રડે છે. કયા ધર્મનો ભગવાન ઉમરા પર રડે? મને બતાવો. સર્વધર્મ સમાન. વિચારી જુઓ. થોડીક તો બુદ્ધિ વાપરીએ આપણે. કયા ધર્મમાં કહેવામાં આવે સત્યમ પરમ ધીમહિ? કયા ધર્મમાં કહેવામાં આવે કે આ ભગવાન સર્વવ્યાપી છે? બધાનો ભગવાન ક્યાં બેઠો? ઉપર. અને પછી આપણે પિક્ચરમાં ગાતા હોય ઉપર વાળો, એટલે આપણે ઉપર વાળો માને, એટલે આપણે ભગવાન ને ઉપર જોઈએ. એટલે ઉપર જોવાનું નથી. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠ. સર્વભૂતાનાં એનો શું થયું? કીડીના હૃદયમાં એક ભગવાન છે ને માણસના હૃદયમાં એક ભગવાન વિલસી રહ્યો છે. એટલે એ શું કે છે? અનેક ધર્મ વિભ્રાંતા. ये भी ठीक है, वो भी ठीक है. આવો કોઈ વક્તા લાવવાનો નહીં. અનેક ધર્મ વિભ્રાંતા સ્ત્રૈણા. બહુ મજામાં છે. સ્ત્રૈણા એનો શું થાય? સ્ત્રી પ્રધાન બુદ્ધિ જેની છે, લાગણીશીલ છે. લાગણીશીલ હોવું ખોટું નથી, પણ જે લાગણીમાં તણાઈ જતા હોય છે. વિચારજો. અથવા તો સ્ત્રીના બીજો અર્થ થાય જે સ્ત્રી લંપટ છે. આવું નથી કે અહીંયા લખેલું છે તો બોલું છું. સ્ત્રી લંપટ પાખંડવાદિનઃ શુક શાસ્ત્ર કથા ઉચ્ચારે ત્યાજ્યા તે યદિ પંડિતાઃ. ભલે ભાગવતના પંડિત છે પણ આ જો એમના લક્ષણો છે તો આવા વક્તાઓને શું કરવું જોઈએ? ત્યાજ્યા. વક્તુ પાર્શ્વે સહાયાર્થમ અન્ય સ્થાપ્ય તથા વિધિ. એટલું જ ને, વક્તા બેસાડ્યા હોય એની પાછળ બીજા 2-3 જણાને બેસાડવાના જે એમની સહાય માટે હોય. પંડિતઃ સંશિક્ષેતાઃ લોકબોધન તત્પરાઃ. પણ આ સહાયક કેવા હોવા જોઈએ? ચમચા નહીં હોવા જોઈએ. આ સમજવાનું. એ સહાયક કેવા હોવા જોઈએ એ બતાવે છે. લોક સંશય છેદતા. લોકોના સંશયને નિવૃત્તિ કરનાર. એટલે કે એ બધા પણ કેવા હોવા જોઈએ? એ પણ પંડિતો હોવા
થયું છે એ પણ કોઈ શ્રોતાના મનમાં સંશય થયો તો સંશયની નિવૃત્તિ કરવા માટે સમર્થ હોવા જોઈએ. લોકબોધન તત્પર, લોકોને સમજાવવા માટે ઉપદેશ કરવા માટે તત્પર હોવા જોઈએ. વક્તા ક્ષૌરમ પ્રકર્તવ્યમ દીનાદ અવર્ગત વ્રતપ્તયે, અને વક્તાએ શું કરવું જોઈએ? એક દિવસ પૂર્વ શૌચ કર્મ કરાવવું જોઈએ. શૌચથી નિવૃત્ત થઈને પછી સ્નાન કરીને તૈયાર થવું જોઈએ. નિત્યમ સંક્ષેપવ કૃત્વા સંધ્યાદ્યમ સ્વપ્ન પ્રયત્નતઃ, રોજ સંધ્યા વંદના કરવાની. ભલે લાંબી ન થાય, શું કરવાનું? સંક્ષેપમાં પણ એ વક્તાએ શું કરવાનું? સંધ્યા વંદના કરવાની છે. કથા અવિઘ્ન વિઘાતાય ગણનાથમ પ્રપૂજયેત પિતૃમ સંતર્પ્ય શુદ્ધ્યર્થમ પ્રાયશ્ચિતમ સમાચરેત મંડલમ ચ પ્રકર્તવ્યમ તત્ર સ્થાપ્ય હરિસ્તથા. કથા અવિઘ્ન પૂરી થાય એના માટે ભગવાન ગણેશની પણ સ્થાપના કરવાની, પૂજા કરવાની છે. પિતૃઓને પણ તર્પણ આપવાનું છે. શુદ્ધ્યર્થમ પ્રાયશ્ચિતમ, પ્રાયશ્ચિત કર્મ કરવાના છે. આ બ્રાહ્મણને બેસાડીને યજમાનોએ શું કરવાનું? આ બધી કરવાની જ ક્રિયા. એટલું જ નહીં, મંડલમ ચ પ્રકર્તવ્યમ, ભગવાનનું મંડળ બનાવીને ત્યાં ભગવાનની સ્થાપના કરવાની છે. કૃષ્ણ ઉદ્દિષ્ટ મંત્રેણ ચરે પૂજા વિધિમ ક્રમાત પ્રદક્ષિણ નમસ્કારાન પૂજાંતે સ્તુતિમાં ચરે. સીધી ભાષામાં કહીએ તો ભગવાનના મંડળની સ્થાપના કરીને ભગવાન શ્રી કૃષ્ણની ષોડશોપચાર પૂજા કરવાની, રોજ સવારે કરવાની. સંસાર સાગરે મગ્નમ દિનમ મામ કરુણા નિધે કર્મ મોહ ગૃહીતાંગમ મામુદ્ધર ભવાર્ણવ. અને ભગવાનને પ્રાર્થના કરીએ તો શું કરવાની? હે ભગવાન, ભવાર્ણવ, આ ભવસાગરમાંથી તું મને પાર ઉતાર. આમ ભાગવત કથાનું પ્રયોજન તો મોક્ષ જ છે. અને ભગવાનને પ્રાર્થના પણ એ જ કરવાની. દીનમ મામ કરુણા નિધે, હે ભગવાન, આ સંસાર સાગરમાં હું પડ્યો છું. આ સંસાર સાગરમાં જ નહીં, કર્મ મોહ ગૃહીતાંગમ, આ કર્મમાં પડ્યો છું, કર્મના મોહમાં પડ્યો છું. આ કર્મમાંથી ઊંચો આવતો નથી. આ કર્મની પણ આસક્તિ કહેવાય. સમજ, કર્મ એમ છૂટતું નથી. સમજ, કર્મ અનિત્ય છે, વિકારી છે, કર્મ ફળ અનિત્ય છે, એટલું બોલવા માત્રથી કર્મ છૂટતું નથી. ભગવાન એટલે ગીતામાં કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ. કોઈ પેલો કર્મ કર્યા વગર રહી શકતો જ નથી. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, ભગવાન, આ કર્મની આદત પડી ગઈ છે. આ કર્મને કારણે જે સંસાર સાગર ચાલી રહ્યો છે, આ કર્મમાંથી પણ તમે અમને છોડાવો. શ્રીમદ ભાગવતસ્યાપી તતઃ પૂજા પ્રયત્નતઃ કર્તવ્ય વિધિના પ્રીત્યા ધૂપ દીપ સમન્વિતા. ભગવાનની ષોડશોપચાર પૂજા નહીં, આ ભાગવતની પણ શું કરવાની છે? ષોડશોપચાર પૂજા કરવાની છે. તતસ્તુ શ્રીફલમ ધૃત્વા નમસ્કારમ સમાચરે સ્તુતિ પ્રસન્ન ચિત્તેન કર્તવ્ય કેવલમ તદા. હાથમાં નાળિયેર રાખીને પ્રસન્ન ચિત્તથી. આ સમજો, આપણે આ બધી તૈયારી કરીએ ને, તૈયારી કરવા તો ઢીલો થઈ ગયો, એવો થાકી ગયો હોય. એટલે શું કે છે? આ બધું કર્યા પછી થાકવાનું નથી. આ બધું કર્યા પછી પણ શું છે? પ્રસન્ન ચિત્તથી ભાગવતને પ્રાર્થના કરવા. શું પ્રાર્થના કરવા? શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે. એ ભગવાન, હું તમને પ્રાર્થના કરું છું, આ મારી પ્રાર્થના તમે સ્વીકારો. આ ભવસાગરમાંથી મુક્તિ માટે હું આ ભાગવત સપ્તાહ બેસાડું છું, અને તમે સ્વીકારો. મનોરથો મદીયોયમ સફલ સર્વથા ત્વયા નિર્વિઘ્નેનૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ. હે ભગવાન, હું તો તમારો કોણ છું? દાસ માત્ર. તમને વિનંતી કરું છું, આ મારી સપ્તાહ નિર્વિઘ્ન પૂર્ણ થાય, મને આ ભવસાગરમાંથી મોક્ષની પ્રાપ્તિ થાય. એવમ દીન વચઃ પ્રોચ્ય,
આ પ્રકારથી દીન ભાવથી વાત કરો. આજકાલ તો ગુરુ સાથે વાત કરે, શંકરાચાર્યજી કહે છે ગુરુમાં બી આક્રોશ હતી, પણ ગુરુને ખગડાવી કાઢે. એટલે શું કે છે? દીન વચન. વક્તાને પણ શું છે? વિનયથી, દીન વચનથી વક્તાને પણ પૂજા કરવાની. એમને પણ વ્યાસપીઠ પર બેસાડીએ, એમની પણ શું કરીએ? પૂજા કરીએ. સંભુષ્ય વસ્ત્રભૂષાદિ પૂજાંતે તમ ચ સંસવે. એમને પણ આભૂષણ આપીએ, વસ્ત્ર આપીએ, વસ્ત્રદાન કરીએ, પૂજા કરીએ. એટલું જ નહીં, પૂજાને અંતે એમની પણ પ્રશંસા આપણે કરીએ. શુભરૂપ પ્રબોધન સર્વશાસ્ત્ર વિશારદ એતદ કથા પ્રકાશેન મદજ્ઞાનમ વિનાશય. આપ સાક્ષાત સુખદેવ રૂપ છો અને આ શાસ્ત્ર તમે અમને ભણાવો. સર્વશાસ્ત્ર વિશારદ એતદ કથા પ્રકાશેન મદ અજ્ઞાન. આ કથા દ્વારા શું કરવાનું છે? મારા અજ્ઞાનની તમે નિવૃત્તિ કરો. સપ્તરાત્રમ યથાશક્ય ધારણીય સહ એવહિ એતદ તદગ્રે નિયમઃ પશ્ચાત કર્તવ્ય શ્રેયસે મુદા. પ્રસન્ન ચિત્તથી, મુદા એટલે શું છે? પ્રસન્ન ચિત્તથી નિયમનું પણ પાલન કરો. શ્રોતા માટે પણ 7 રાત્રિ 7 દિવસ 7 રાત્રિ માટેના નિયમો છે. એ નિયમ ગ્રહણ કરીએ અને નિયમનું પણ આપણે પાલન કરીએ. વર્ણન પંચ વિપ્રાણામ કથાભંગ નિવૃત્તયે કર્તવ્યમ તૈહિ હરેર્જાપ્યમ દ્વાદશાક્ષર વિદ્યયા. 5 બ્રાહ્મણોનું વર્ણન કરવાનું. શાના માટે? કે આ કથામાં જે પણ કઈ ભંગ થઈ શકે તો એ ભંગની નિવૃત્તિ માટે. કોઈ પણ કર્મ હોય, ક્યારે એવું કહી શકાય નહીં મારું કર્મ પૂર્ણ છે અથવા દોષ રહિત છે. આ સમજો. કોઈ પણ કર્મ હોય, પછી સામાન્ય લૌકિક કર્મ હોય, ધાર્મિક કર્મ હોય, પણ કર્મમાં ક્યાંક ને ક્યાંક થોડોક તો ભંગ થવાનો જ છે. ભગવાને પણ કીધું ને, બધા કર્મ કેવા છે? સદોષ. આ બધા કર્મ કેવા છે? દોષ વાળા છે. ધૂમેના અગ્નિ, જેમ અગ્નિમાં ધુમાડો હોય એમ કર્મમાં દોષ રહેલો જ છે. અને એટલા માટે કે છે 5 બ્રાહ્મણોને બેસાડવાના. અને બ્રાહ્મણો શાના માટે છે? કથા ભંગ નિવૃત્ત. આ કથામાં જે પણ કઈ દોષ આવે, કથામાં જે પણ કઈ ભંગ થઈ શકે એની નિવૃત્તિ માટે 5 બ્રાહ્મણો. અને 5 બ્રાહ્મણોનું કર્તવ્ય શું છે? દ્વાદશાક્ષર વિદ્યયા જાપ્યમ તે હરે. ભગવાનના આ 12 અક્ષરના મંત્રનો એમણે શું કરવાનો છે? જપ કરવાનો. બ્રાહ્મણાન વૈષ્ણવાંશ્ચ અન્યાસ તથા કીર્તનકારિણઃ નત્વા સંપૂજ્ય દત્તાજ્ઞઃ સ્વયં આસનમાવિશેત. પછી શ્રોતાએ શું કરવાનું? યજમાને શું કરવાનું? એક કથાકારની સાથે બીજા જે પણ કોઈ બ્રાહ્મણો આવ્યા છે, વૈષ્ણવ ભક્તો આવ્યા છે, અન્ય જે કીર્તન કરવા વાળા આવ્યા છે, એ બધાને પ્રણામ કરવાની, એમની પણ પૂજા કરવાની. એમને પણ શું કરવાનું છે? દાન કરવાનું છે. પછી એ બધાની પાસેથી આજ્ઞા લઈને આસન પર વિરાજવાનું છે. લોકવિત્ત ધનાગાર પુત્ર ચિંતામ વિદસ્ય ચ કથા ચિત્ત શુદ્ધમતિ સલભેત ફલમ ઉત્તમમ. અને શ્રોતાનું મન કેવું હોવું જોઈએ? એકવાર કથાના શ્રવણ માટે આસન પર બેઠા પછી શું કરવાનું? લોક વિત્ત ધન આગાર પુત્ર ચિંતા. લોકો શું કરશે? ધંધો કેમ ચાલશે? ઘર કેમ ચાલશે? છોકરો સ્કૂલે ગયો કે નહીં ગયો? આપણને જાત જાતની ચિંતા હોય. આ લોક ચિંતામાં શું આવે? પેલા રમણભાઈને આમંત્રણ આપ્યું પણ દેખાયા ને, પણ હું સાંભળને કદાચ. એટલે શું કહે છે?
આ બધી પ્રકારની ચિંતા શું કરી દેવાની? છોડી દે. એનો શું થાય? જે બધી તૈયારી કરી એ તૈયારી આપણે આપણી રીતે પૂર્ણતઃ કરી એકવાર કથા શ્રવણમાં બેઠા પછી આ બધી વસ્તુ શું કરી દેવાની? છોડી દેવાની. કથા ચિત્ત શુદ્ધમતિ. પછી ચિત્ત ક્યાં હોવું જોઈએ? કથામાં ચિત્ત હોવું જોઈએ. કોણ આવ્યું, કોણ વહેલું ગયું, કોણ મોડું ગયું, જમવાનું થયું કે નહીં, જમાડવાના કે નહીં, કોને જમાડવાના, લાડવા આવ્યા કે નહીં, ભજીયા આવ્યા, આ બધું જાત જાતની ચિંતા ચાલતી હોય. અને એટલે શું કે છે? શુદ્ધમતિ. આપણું મન પણ શુદ્ધ હોવું જોઈએ. સલભે ફલમ ઉત્તમમ. તો પછી આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. આ સૂર્યોદયમારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ વાચનીય કથા સમ્યક ધીરકંઠમ સુધીમતા. આ સૂર્યોદય આરંભ, સૂર્યોદયથી આરંભ કરીને 3 પ્રહર સુધી શું કરવાની છે? આ કથાનું વાંચન કરવાનું. અને પછી શું કરવાનું? સમ્યક ધીરકંઠમ સુધીમતા. આ કથા વાંચન કરવાનું. કથા વિરામ કર્તવ્ય મધ્યાહને ઘટિકા દ્વયમ. અને બપોરના 2 ઘડી સુધી શું કરવાનું છે? કથાનો વિરામ કરવાનો. તત્કથામનુ કાવ્યમ વૈ કીર્તનમ વૈષ્ણવસ્તદા. પણ એ કથામાં જયારે વિરામ હોય ત્યારે ગામ કપાટા કરવાના નથી. એટલે શું કે છે? આજે વૈષ્ણવજનો છે એ લોકોએ કીર્તન કરવાનું. આમ કથાના વિરામ વખતે પણ બીજી કોઈ સાંસારિક પ્રવૃત્તિ કરવાની નથી, માત્ર કીર્તન કરવાનું. મૂલ મલમૂત્ર જયાસંગી લઘ્વાહાર સુખાવહ ભવિષ્યાન્નેન કર્તવ્ય એકવારમ કથાર્થિના. આ શરીરમાં મળમૂત્રનો જે વેગ છે એના પર પણ આપણે શું કરવું પડે? નિયંત્રણ લાવવું પડે. અને એને માટે શું કરવું? જરૂરી હોય એટલું જળ પાન કરીએ, એટલો જ આહાર લઈએ. એટલે શું કે છે? લઘ્વાહાર. લઘુ આહાર, ઓછામાં ઓછું ભોજન. આ શ્રાવણ મહિનો આવે એટલે ફરાળી વાનગી ચાલે. હમણાં જ હું ક્યાંક ભોજનમાં ગઈ, પછી આવતા રસ્તામાં પેલી લારી દેખાય, ફરાળી પેટીસ. ફરાળી ને પુસ્તક મળે. મને ખબર નહીં, અમારા પેલા એક ભક્ત છે મને એક માતાજી ફરાળી નું આખું પુસ્તક જ મળે. ફરાળી વાનગી નું પુસ્તક. એક વાર કહ્યું કે નથી ભોજન કરવાનું, પછી શું છે? એટલા માટે આપણે એકાદશી નહીં કહીએ, આપણે 11 કહીએ. 11 કહીએ. રોજ પેલો દાળ ભાત શાક રોટલી 4 જ રસ ખાતો હોય, પણ 11 ના દિવસે કેટલા રસ થાય? 11 રસ થાય. ભોજન ઓછું કરીએ તો મન આપણું શાંત રહે. પછી શું કરો? એ શાંત મન હોય તો તે દિવસે આપણે ભગવાનનું ભજન કરીએ, પૂજન કરીએ, ચિંતન કરીએ. આ બેનો તમે જુઓ, રોજ કરતા પછી એકાદશી હોય એ દિવસે રસોડામાં વધારે કામ હોય. કેમ? કારણ કે અડધા એકાદશી કરે ને અડધા એકાદશી કરે ને. એટલે ફરાળનું બનાવે ને તો રોજનું બનાવે. એટલે શું કે છે કે કથા શ્રવણ કરીએ ત્યારે આહાર અને જલમાં પણ શું કરવાનો? નિયમન કરી દેવાનું. એટલું જ નહીં, અલ્પાહાર તો કરવાનો જ છે, પણ ભોજન પણ કયું કરવાનું? ભવિષ્યન્નેન કર્તવ્ય એકવારમ કથાર્થિના. આ કથાનું જે શ્રવણ કરનારા છે, કથા શ્રવણની ઈચ્છા વાળા છે, એ બધા એક જ વાર ભોજન કરવાનું. અને એ ભોજન પણ કયું છે? ભગવાનને ધરાવીએ અને પછી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનો. ઉપોષ્ય સપ્તરાત્રમ વૈ શક્તિશ્ચેત શૃણુયાત તદા ભૃતપાનમ પયપાનમ કૃત્વા વૈ શૃણુયાત.
સુખમ એટલું જ નહીં, 7 દિવસ સુધી શું કરવાનું? નિરાહાર રહી શકાય ને તો રહેવાનું. તો બિલકુલ નિરાહાર ન રહેવાય તો શું કરવાનું? પયપાન ઘૃત. આ ઘૃતપાન તો ભૂલી જ જવાનું. આ ઘી પીન તો કઈ રહેવાનું. પયપાન દૂધ પીને. એનો શું થયો? આહાર પણ નહીં, ફક્ત દૂધ પર રહેવાનું. એકલું દૂધ ન થઈ શકે તો ફળ પણ સાથે. ફલાહારે નવા ભાવ્યમ એકમ ભુક્તે નવા પુનઃ. અથવા તો શું કરવાનું? એકવાર ફળાહાર કરવાનો. આ ફળાહાર એમ કહે તો પેલો સવારે કેવું ખાય, બપોરે ખાય, પછી રાત્રે ખાય, એમ નહીં. એટલે શું કે છે? એક ફલાહાર પછી એક જ વાર કરવાનો. ના ભોજનમ તું સુખ સાધ્યમ ભવેદ્યસ્તુ કર્તવ્યમ શ્રવણાય તત ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણ કારકમ ન ઉપવાસ વર પ્રોક્ત કથા વિઘ્ન કરો યદિ. આ બધા નિયમ કેવા છે? એ પ્રકારના નિયમ રાખો જે તમને કથા શ્રવણમાં સહાયક હોય. એનો શું થયો? જો ઉપવાસ શક્ય નથી, સ્વાસ્થ્યને કારણે કે બીજા કોઈ પણ કારણથી ઉપવાસ કરવું શક્ય નથી, ન વરત કે યોગ્ય નથી, કે એ ઉપવાસ પણ જો કથામાં વિઘ્ન કરનાર છે તો પછી ઉપવાસ પણ કરવાની જરૂર નથી. સપ્તાહ પ્રતિનામ પુંસામ નિયમાચૃણુ નારદ વિષ્ણુ દીક્ષા વિહીનાનામ ન અધિકારઃ કથા શ્રવે. વિષ્ણુ દીક્ષા, આ વૈષ્ણવ દીક્ષા જેને લીધી હોય એ જ આ કથામાં અધિકારી છે. આ એક બીજી મગજમારી છે. એનો અર્થ શું થયો? અડધા લોકો શું માનતા? અમે તો શૈવ છીએ તો અમારથી કથા શ્રવણ નહીં થાય. બધું થાય. વૈષ્ણવ એટલે પછી એવું માનવાનું નહીં. વિષ્ણુ, શંકર ભગવાનને વિષ્ણુ કહેવાય. ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે. એટલે રુદ્રીનો પાઠ કરીએ તો છેલ્લે આવે ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે. વિષ્ણુ એટલે ભગવાન. વેવેષ્ટિ ઇતિ વિષ્ણુ, જે સર્વવ્યાપી પરમાત્મા. જે ભગવાનનો ભક્ત છે ને એ કથા માટે અધિકારી છે. કેમ? ભગવાનમાં જેને શ્રદ્ધા નથી, ભગવાનની ભક્તિ નથી, તો આ કથા શ્રવણ એને માટે શું થવાનું? નિષ્ફળ છે. અમેરિકામાં હતી એટલે ભાઈ મને કે આ તમે વૃંદાવનની વાત કરો, વૃંદાવનની લીલાની વાત કરો, ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ હતા ખરા? આને કથા સંભળાવવાની. જેને શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને લીલા કરી એ બાબતે તેને શંકા છે. વિચારે એટલે આગળ જોઈએ ઇતિહાસ, આ ઇતિહાસ છે, આ હકીકત છે. હકીકત તો એ પણ પછી મેં એમને જુદી રીતે કીધું. મેં કીધું કે ભગવાન થયા એમ નહીં, અત્યારે રાસલીલા થઈ જ રહી છે. અત્યારે ભગવાન યમુના તીર પર શું કરી રહ્યા છે? લીલા કરી જ રહ્યા છે. થોડો બિચારો મારી સામે જોયા કરે કે બોલવું શું. ભગવાન હતા એમ નહીં, આ સમજો. અત્યારે પણ ભગવાન વૃંદાવનમાં લીલા કરી રહ્યા છે. અત્યારે ભગવાન યમુના તીરે ત્યાં વિહાર કરી જ રહ્યા છે. શ્રદ્ધા છે. નર્મદા કિનારે નર્મદા પરિક્રમા કરવા જાય એવા કેટલાય લોકો મેં સાંભળ્યું જેમને પરશુરામના દર્શન થયા, અશ્વત્થામાના દર્શન થાય જ છે. દર્શન આ ભરૂચ શબ્દ નથી, આ સમજ અપભ્રંશ છે. ખરેખર ભરૂચ નથી, ભૃગુ કચ્છ છે. ભૃગુ એટલે ભૃગુ ઋષિ થઈ ગયા. એ ભૃગુ વંશમાં પરશુરામ છે. અને પરશુરામ અશ્વત્થામા કેવા છે? ચિરંજીવી. હનુમાનજી ચિરંજીવી, વ્યાસજી, આ બધા ચિરંજીવી. આ સમજો.
દેખાતા નથી. તને તો ઘણું જ દેખાય, હામે દેખાતું નથી, તો ચિરંજીવી જાતે બોલપેન મૂકે પછી બોલપેન શોધતો જ અડધો કલાક જેને થતો, પોતે જ મૂકેલી ઘડિયાળ પોતે જ શોધતો રહેતો આખો દિવસ. એમ પરશુરામના દર્શન થવાના. કોઈ પ્રકારની સાવધાનતા જેના જીવનમાં નથી, કોઈ પ્રકારની શ્રદ્ધા જેના જીવનમાં નથી, એટલે શું કે આવા અશ્રદ્ધાળુ હોય ને એમને કથા શ્રવણ કરાવાય નહીં. વેદાંતમાં શ્લોક છે, અગ્નશ્ચ અશ્રદ્ધાનશ્ચ સર્વમ બ્રહ્મેતિ યો વદેત. ત્યાં બહુ ઊંધું કીધું છે. અજ્ઞાની છે, શ્રદ્ધા વગરનું છે, એને ક્યારે એવું કહેવાનું સર્વ બ્રહ્મ છે. એ સાંભળવા વાળાને શું દશા ખબર નથી, પણ આવું જે કહેવા વાળો છે ને નરક, એને શું થવાનું છે? એને નરકમાં જ વાસ થવાનો. સર્વ બ્રહ્મ છે ને એવું કહેવાય નહીં બધાના. સમજો કેમ? તો પછી દારૂ બ્રહ્મ જ ને માતાજી. હા, દારૂ બ્રહ્મ જ છે. ઈંડુય બ્રહ્મ જ ને માતાજી. હા, ઈંડુય બ્રહ્મ જ છે. તમે ખાવા દો છો, પીવા દો છો, આવી બુદ્ધિ ચાલે. બુદ્ધિ શું ચાલે? અવળી બુદ્ધિ ચાલે. આવા અવળી બુદ્ધિ વાળા એની આજુબાજુ ક્યારેય બેસવાનું જ નહીં. એ વાત કરવાની, એની બાજુમાં બેસવાનું. કે એની બુદ્ધિ તો બગડે છે, આપણે શું કરીએ? આપણે એ બગાડ વિચારે. ગીતામાં ભગવાન કહે છે, જેને શ્રદ્ધા નથી, જે સંશય કરનારો છે, એને આ ભગવદ ગીતાનો ઉપદેશ ક્યારેય કરવો. સમજ? અને એટલા માટે શું કહે છે? વિષ્ણુ દીક્ષા વિહીના નામ ન અધિકાર કથા શ્રવે. વિષ્ણુ દીક્ષા એટલે કે જેને આ ભગવાનની ભક્તિ જેના, દીક્ષા એટલે નિશ્ચય, આ પ્રકારનો ભગવાન પ્રત્યેનો ભાવ જેનામાં નથી, એને માટે આ કથા શ્રવણ યોગ્ય નથી. જેમણે આ કથા શ્રવણ કરવું છે એને માટેના હવે નિયમ બતાવે છે. બ્રહ્મચર્યમ અધસ્તુપ્તિ પત્રાવલ્યમ ચ ભોજનમ. બ્રહ્મચર્યનું 7 દિવસ પાલન કરીએ. અધસ્તુપ્તિ એટલે કે જમીન પર સૂઈ જવાનું, શેત્રંજી પાથરીને શું કરવાનું? જમીન પર સૂવાનું. પત્રાવલ્યમ ચ ભોજનમ, કેળના પાનમાં શું કરવાનું? ભોજન કરવાનું. કથા સમાપ્ત ભુક્તિમ ચ પૂર્યા નિત્યમ કથાવ્રતિ. અને જ્યાં સુધી આ કથા પૂરી થાય નહીં ત્યાં સુધી ભોજન કરવાનું. દ્વિગણમ મધુતૈલમ ચ ગરિષ્ઠાનમ તથૈવ ચ ભાવદુષ્ટમ પર્યુષિતમ જખ્યાત નિત્યમ કથાવ્રતિ. દ્વિદલ, દ્વિદલમ એટલે શું છે? આપણે બધા કઠોળ બે દળ વાળા જે છે. મધુતૈલમ આ તેલ. ગરિષ્ઠાનમ એટલે કે ભારે ભોજન. ભાવદુષ્ટમ એ ભોજન બનાવનાર કેવો ને એ વિચારવું પડે. ડાંગર મહારાજ હંમેશા કહેતા, ભોજન બનાવતા બનાવતા શું કરવાનું? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. શાક સમારીએ ને ત્યારે શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાવ યોગ્ય. એનો શું થાય? ભોજન બનાવનાર પણ કેવો હોવો જોઈએ? સારી ભાવના વાળો. પર્યુષિત વાસી ખાવ. એક રાત્રિ રહેલું જે વાસી ભોજન હોય આ બધાને શું કરવાનું? કથાવ્રતિ. કથાવ્રતિ આ સર્વનો ત્યાગ કરી દેવાનો. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયચ્ચ કથાવ્રતિ. આ બધા પ્રકારના માનસ દોષ પણ શું થવા જોઈએ? દૂર રાખવા. વેદ વૈષ્ણવ વિપ્રાણામ ગુરુ ગોવ્રતિનામ તથા સ્ત્રીરાજ મહતામ નિંદા વર્જયજ્ઞ કથાવ્રતિ. આ કથા સાંભળવા વાળો છે એને શું કરવાનું? 7 દિવસ માટે વેદ વૈષ્ણવ
વિપ્ર, ગુરુ, ગાય, વ્રતિના કોઈ વ્રત રાખનાર, સ્ત્રી, રાજ, મહાતાની મહાન લોકોની નિંદા નહીં કરે. કોઈની નિંદા નહીં, નિંદા કરવાની પણ નહીં, નિંદાનું શ્રવણ પણ કરવાનું નહીં. રજસ્વલામ ત્યજ મલેચ્છ પતિતા વ્રાતિકસ્તદા દ્વિજ દ્વીડ વેદ વાક્યચ્ચ ન વદેત્યઃ કથાવ્રતિ. આ કોને કોને કથા વ્રત એટલે કે આ કથા કોને શ્રવણ નહીં કરવાનું. રજસ્વલા અંત્યજ મલેચ્છ પતિત ગાયત્રીહીન દ્વિજ બ્રાહ્મણનો દ્વેષી, વેદમાં જે માનવા વાળો નથી એવાને પણ આ ભાગવત કથા કહેવાની જરૂર નથી. સત્યમ શૌચમ દયામૌનમ આર્જવમ વિનયમ તથા ઉદાર માનસમ તદ્વદ એવં કુર્યાત કથાવ્રતિ. સત્ય, શૌચમ, દયા, મૌન. આ કથા શ્રવણ કરીએ ત્યારે મોઢું આપણું શું રાખવાનું? બંધ રાખ. આપણે બોલવાની, પેલો કોઈ પ્રાર્થના કરતો ને ત્યારે આપણે બોલતા જ રહેતા હોય. આપણે નહીં સાંભળે તો તમે સાંભળી પણ એ પ્રાર્થના કરી લો, જપ કરી લો, કથા શ્રવણ કરી લો. મૌનમ, આર્જવમ, સરળતા, વિનયમ, ઉદાર માનસ. આ એક બહુ જરૂરી વસ્તુ છે. આપણું મન કેવું હોવું જોઈએ? ઉદાર હોવું. કોઈ આવ્યું એને આપણા મદદની જરૂર પડી તો શું કરીએ? આપણે મદદ કરીએ. આપણે બુદ્ધિ કેવી હોય? હું મારું કરીને બેસી રહું. આપણે ખુરશી પર બેઠા છે, કોઈ આવ્યું જેને જરૂર છે ખુરશીની તો આપણે શું કરીએ? આપણે એને ખુરશી આપી દઈએ, તમે બેસો, હું નીચે બેસો. આટલી ઉદારતા આપણામાં હોવી જોઈએ. આપણી ભાવના શ્રેષ્ઠ હોવી જોઈએ. કોઈ બિચારો આવવા તૈયાર હોય પણ એટલું ન આવી શકે તો આપણે શું કહીએ? હું કથામાં જઈશ, તમને પણ શું કરીશ? લઈ જઈશ મારી સાથે. મારે કથામાં જવાનું જ છે, તમે મારા ભેગા છો. વિચાર, આમ ઉદારતા ફક્ત પૈસાની દ્રષ્ટિએ ઉદારતા એમ નહીં માનો. ઉદારતા ઘણી દ્રષ્ટિએ હોય. અનેક પ્રકારે આપણે લોકોને મદદ કરી શકીએ. એટલે આપણે તો કથા શ્રવણ કરીએ પણ બીજાને પણ એ કથા શ્રવણનો લાભ આપણે આપતા રહીએ. દરિદ્રશ્ચ ક્ષયી રોગી નિર્ભાગ્ય પાપ કર્મવાન અનપત્યો મોક્ષ કામઃ શૃણ્યાચ કથામિમામ. અને આમાં કોઈ નિયમ નથી કે ધનવાન જ હોય. દરિદ્ર હોય, ક્ષયી હોય, રોગી હોય, નિર્ભાગ્ય હોય, પાપ કર્મવાન હોય એટલે પાપી હોય, અનપત્ય પુત્રહીન હોય. એનો અર્થ શું થયો? ભાગવત કથામાં તમારી આર્થિક રીતે, શારીરિક રીતે તમારી કેવી દશા છે અથવા કેવી અવસ્થા છે એને કોઈ પણ પ્રકારનો બોધ નથી. મોક્ષની ઈચ્છા વાળા પણ કથા સાંભળી શકે. આમ કોઈ પણ વ્યક્તિ આ કથાનું શ્રવણ કરી શકે છે. અપુષ્પ કાગવંદ્ય છે યાચ મૃતા ભગા. કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય, સંતાન વાળી હોય કે સંતાન વગરની હોય, અથવા તો જેના બાળકો મૃત્યુ પામ્યા હોય, શ્રદ્ધવદ ગર્ભાચયાનારી કાયા શ્રાવ્ય પ્રયત્નતઃ, એ બધી સ્ત્રીઓએ પણ આ ભાગવત કથાનું શ્રવણ અવશ્ય કરવું. એતેષુ વિધિના શ્રાવે તદક્ષયતરમ ભવે અત્યુત્તમા કથા દિવ્ય કોટિ યજ્ઞ ફલપ્રદા. આ પ્રકારથી આપણા મનને આપણે તૈયાર રાખીએ, મનને શુદ્ધ રાખીને, કામાદિ વિકાર રહિત થઈને, સત્ય શૌચાદિ ગુણો કેળવીને જ્યારે કથાનું શ્રવણ કરવામાં આવે તો શું કહે છે? કથા દિવ્ય કોટિ યજ્ઞ ફલપ્રદ. એ કથા કેવી બને છે? કોટી કોટી યજ્ઞનું ફળ આપનારી આ કથા બની શકે. જન્માષ્ટમી વ્રતમિવં કર્તવ્યમ ફલકાંક્ષિભિઃ. જન્માષ્ટમી, આવતીકાલે જન્માષ્ટમી. અહીંયા શું કે છે? જન્માષ્ટમીનું વ્રત પણ કરવાનું. અકિંચનેષુ ભક્તેષુ પ્રાયો ન ઉદ્યપાન આગ્રહ શ્રવણેનૈવ પૂતાસ્તે નિષ્કામ વૈષ્ણવાયતઃ.
જે અકિંચન છે, જેની પાસે ધન નથી, તો એની પાસે આપણે કોઈ પ્રકારની અપેક્ષા નહીં રાખીએ. એ કથા શ્રવણ કરવા આવે છે એ જ પૂરતું છે, અને કથા શ્રવણથી એનું પણ અવશ્ય કલ્યાણ થશે. પણ એ કેવો હોવો જોઈએ? નિષ્કામઃ, નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ માટે થઈને, ભગવાનની ભક્તિ માટે, મોક્ષ માટે જે કથા શ્રવણ કરી રહ્યો છે. एवं नगाग्नेस्मिन् समाप्ते श्रोतृभिः सदा पुस्तकस्य च वक्तुश्च पूजा कार्य अति भक्तितः. આ પ્રકારથી જ્યારે સપ્તાહ યજ્ઞની જ્યારે પૂર્તિ થાય, સમાપ્તિ થાય, ત્યારે ભાગવતની પણ પૂજા કરવાની, વક્તાની પણ પૂજા અવશ્ય કરવાની. પ્રસાદ તુલસી માલા શ્રોતૃભ્યશ્ચ દીયતા મૃદંગ તાલ લલિતમ કર્તવ્યમ કીર્તનમ તતઃ. એટલું જ ને, એ સપ્તાહ પૂરી થાય ત્યારે એનો ઉત્સવ પણ મનાવવાનો છે. તુલસી માળા શ્રોતાને આપણે પહેરાવીએ. જય શબ્દમ નમઃ શબ્દમ શંખ શબ્દમ ચ કાર્યે વિપ્રેભ્યો યાચકેભ્યશ્ચ વિત્તમ અન્નમ ચ દીયતા. યજમાન પછી શું કરવાનું? વક્તાને જેમ નહીં, જેટલા પણ વિપ્રો છે, જેટલા પણ યાચકો ત્યાં બેઠા છે, એ બધાને અન્ન અને વિત્તનું દાન કરવાનું. વિરક્તશ્ચેત ભવેત શ્રોતા ગીતા વાચ્યા કરે હની. જો વિરક્ત છે, ગ્રહસ્થ નથી, વક્તા જો વિરક્ત છે, ગ્રહસ્થ નથી, તો શું કરવું જોઈએ? 7 દિવસની સપ્તાહ પૂરી થઈ ગયા પછી બીજે દિવસે એને શું કરવાનું છે? ગીતાનો, સંપૂર્ણ ગીતાનું વાંચન, પાઠ કરવાનું છે. ગીતા વાચ્ય ગૃહસ્થે તદા હોમઃ કર્તવ્ય કર્મ શાંતયે. ગ્રહસ્થ છે તો એને હોમ કરવાનો છે. વિરક્ત છે તો પછી એને ગીતાનો પાઠ કરવાનો. પ્રતિ શ્લોકમ તુજુહુયા વિધિના દશમસ્ય ચ પાયસમ મધુ સર્પિશ્ચ તિલાન્નાદિ સંયુક્તમ. અને હવન કરીએ ત્યારે શું કરવાનું? દશમ સ્કંદના એક શ્લોકથી આહુતિ આપવાની. પાયસમની આહુતિ આપવાની, મધુની, સર્પિશ્ચ, તિલન્નાદિ, આ બધાની આહુતિ આપવાની. અથવા હવનમ પૂર્યાત ગાયત્ર્યાસુ સમાહિતઃ. અને એ નહીં કરવું હોય તો પછી શું કરવાનું? ગાયત્રી હોમ કરવાનો. તન્મયત્વાत् પુરાણસ્ય પરમસ્ય ચ તત્વતઃ હોમ આસક્તો બુધ હોમ્યમ દદ્ધા તત્ફલ સિદ્ધયે. હોમ કરવું શક્ય ન હોય તો હવનની જે પણ કઈ સામગ્રી છે એ બ્રાહ્મણને આપી દેવાની. નાના છિદ્ર નિરોધાર્થમ ન્યૂનત અધિકતાનયોઃ. આ બધું કેમ કરવાનું? આગળ કીધું એમ ક્યાંક ને ક્યાંક કથા ભંગ હોય. કથા ભંગ માટે આપણે બ્રાહ્મણો તો બેસાડ્યા છે, પણ સાથે સાથે આ કથા પૂર્તિ માટે આ હવન કરવાની પણ જરૂર છે. દોષયોઃ પ્રશમાર્થમ ચ પઠેન નામ સહસ્રકમ તેન સ્યાત સફલમ સર્વમ નાસ્તિ અસ્માત અધિકમ યતઃ. અને બાકીના જે પણ કોઈ દોષ રહી ગયા હોય એ દોષની નિવૃત્તિ માટે વિષ્ણુ સહસ્ર નામનો પણ પાઠ કરવો જોઈએ. દ્વાદશ બ્રાહ્મણાન પશ્ચાત ભોજયેન મધુપાયસૈઃ દદ્યા સુવર્ણમ ધેનું ચ વ્રત પૂર્ણત્વ હેતવે. આ કથા વ્રતની પૂર્ણાહુતિ માટે 12 બ્રાહ્મણોને ભોજન કરાવીએ, ખીરનું ભોજન કરાવીએ. એટલું જ ને, એમને સુવર્ણ ગાયનું દાન પણ કરવામાં આવે. શક્તો ફલત્રયમતિ સ્વર્ણ સિંહ વિધાય છે. ફલત્રય 3 તોલા. ફલત્રય શું છે? 3 તોલાનું સ્વર્ણનું સિંહાસન બનાવવામાં આવે. તત્ર પુસ્તકમ સ્થાપ્ય લિખિતમ લલિતાક્ષરમ. એના પર આ ભાગવત કથાને પુસ્તક જે છે એનું શું કરવાનું? સ્થાપન કરવાનું. સંપૂજ્ય આવાનાદૈઃ તદુપચારૈ સદક્ષિણમ વસ્ત્રભૂષણ ગંગાદ્યૈઃ પૂજિતા યતાત્મને. અને એના પર આ ભાગવત પુસ્તકની સ્થાપના કરીને ભાગવતનું પણ શું કરવાનું છે? 16 ઉપચારથી પૂજા કરવાની. આચાર્યાય સુધીર દત્વા મુક્તસ્યા ભવબંધનૈઃ એવ કૃતે વિધાને ચ સર્વ પાપ નિવારણે. આ પ્રકારથી
દાતાએ પણ શું કરવાનું? શ્રોતાએ યજમાને આ પ્રકારથી દાન કરીને જન્મ મરણના બંધનથી એ પણ શું થઈ જાય? મુક્ત થઈ જાય. એવં ફલદમ સ્યાત પુરાણમ તો શ્રીમદ ભાગવતમ શુભમ ધર્મ કામાર્થ મોક્ષાણામ સાધનમ સ્યાન્ન સંશય. છેલ્લે કે છે આમાં કોઈ પ્રકારનો સંશય કરવાની જરૂર નથી. કે ચતુર્થ પુરુષાર્થ સિદ્ધિ માટે આ ભાગવત કથા છે. અને આ પ્રકારથી જ્યારે ભાગવત સપ્તાહ કરવામાં આવે તો એ અવશ્ય મંગળકારી છે, શુભ કરનારી છે, ઈશ્વરમાં ભક્તિની વૃદ્ધિ કરનારી છે, સંસાર પ્રત્યે વૈરાગ્ય કરનારી છે. અને એમાં કોઈ પણ પ્રકારે સંશય કરવાની જરૂર નથી. આગળ આપણે આવતી ઓમ ત્રંબકે યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. 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 ઓમ ત્રંબકે યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्.
सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं मनीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा